હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમને ભાગાકાર નથી આવડતા? તો ચાલો આજે આપણે ભાગાકાર શીખીશું, એ પણ સરળ સમજૂતી સાથે. તો સૌપ્રથમ આપણે રકમ લઈશું 524 અને એનો 2 વડે ભાગાકાર કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે 2નો ઘડિયો બોલીએ ત્યાં સુધી કે જ્યાં સુધી 5ની સંખ્યાથી વધી ના જાય, 5 અથવા 5થી વધે નહીં ત્યાં સુધી. 2 એકા 2, 2 દુ 4 અને 2નો 3 સાથે ગુણાકાર કરીએ તો 6 થશે, જે 5થી વધી જાય. તેથી આપણે લખીશું 2 દુ 4 અને 5માંથી 4ની બાદબાકી થશે એટલે જવાબ મળશે 1. હવે શું કરવાનું છે? તો ઉપરથી જે 2 આપ્યા છે એ 2 નીચે ઉતારવાના, એટલે કે નીચે થશે 12. હવે 12 આવે ત્યાં સુધી આપણે 2નો ઘડિયો બોલીશું. તો આગળ લખીશું 2 છક 12 અને 12માંથી 12 જાય એટલે કે બાદબાકી થશે 0. હવે ઉપરથી 4 નીચે લઈશું અને 2 દુ 4. તો અહીંયા શેષ રહેશે 0 અને આપણું ભાગફળ એટલે કે જવાબ થશે 262. તો આવો જ આપણે બીજો દાખલો ગણીશું, જેની રકમ રહેશે 456 ભાગ્યા 4. 4 એકા 4, તો 4માંથી 4 જાય એટલે જવાબ થશે 0. હવે ઉપરથી 5 નીચે લઈશું, ફરીથી 4 એકા 4, કારણ કે 4 દુ 8 થઈ જાય, જે 5થી સંખ્યા વધી જાય છે એટલે આપણે 4 એકા 4 લઈશું. હવે 5માંથી 4ની બાદબાકી કરીએ એટલે નીચે જવાબ આવશે 1. હવે ઉપરથી 6 એ નીચે લઈશું અને ફરીથી 4નો ઘડિયો બોલીશું ક્યાં સુધી કે જ્યાં સુધી 16 ના આવે. તો 4 ચોક 16, નીચે શેષમાં 0 થશે અને આપણો જવાબ થશે એટલે કે ભાગફળ થશે 114. ત્રીજો દાખલો જોઈશું, જેની રકમ છે 765 ભાગ્યા 5. 5 એકા 5, 7માંથી 5 જાય તો 2 રહે. ઉપરથી 6 નીચે ઉતારીશું અને આગળ લખીશું 5 5 25. 26માંથી 25 જાય તો બાદબાકી કરતા 1 વધે અને ઉપરથી ફરીથી 5 નીચે ઉતારીશું તો આપણને 15 મળે. 5 તારી 15, શેષ વધશે 0 અને આપણો જવાબ એટલે કે ભાગફળ થશે 153. તો આ જ રીતથી તમારે અહીં કેટલીક રકમ આપેલી છે અને એ દાખલા તમારે જાતે ગણવાના છે અને જે જવાબ આવે તમારે કોમેન્ટ કરીને જણાવવાનો છે. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.